ત્યારબાદ રાજકોટના પરાપીપળિયા ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ યુવકનો મૃતદેહ 4 મિત્રો સાથે રહેતા હતા અને આંતરિક વિવાદના કારણે કોઈ એક મિત્રની હત્યા થઈ ગઈ છે। તો હવે હત્યાનો આક્ષેપ જે છે તે પરિવારના લોકો મિત્રો ઉપર કરી રહ્યા છે। આ સાથે જ વિસ્તારથી માહિતી આપી દઉં આપને કે જ્યારે સોમવારે રાત્રે તળાવમાં પડ્યો અને મંગળવારે સાંજે પરિવારને જાણ કરતા મૃતક જય ખાંભરાના મિત્રો આવ્યા અને શંકાના દાયરામાં મૃતકના જય ખાંભરાના મિત્રએ જ્યારે હત્યા નિપજાવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો। કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનિસ મહાજન, ઋત્વિક અજય અને મહેતા ઉર્ફે મગરો ભાવિક પટેલ સહિત 4 મિત્રો વચ્ચે બબાલ થઈ હશે અને મૃતક જય ખાંભરાને પાણીમાં ધક્કો માર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યા છે। તો આગળ વાત ભરૂચમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે આ મોટી દુર્ઘટના છે કે પિતા અને પુત્ર ઉપર વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ પડી ગઈ હતી અને ત્યારબાદ તેમની આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે ભરૂચમાં કાળઝાળ આ દુર્ઘટના આલી માતરિયા તળાવ પાસે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ મકાન પર તૂટી પડતા પિતા પુત્રના કરુણ મોત નીપજ્યા છે। કાટમાળ નીચે જ્યારે એક જ પરિવારના 4 સભ્યો દબાયા। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ 2 મહિલાઓને જીવતી બહાર કાઢી। સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી ગઈ છે। ભરૂચ શહેરના આલી માથરિયા તળાવ વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના જે સર્જાઈ છે। અહીં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઇટની એક વિશાળ દિવાલ અચાનક જ નજીક આવેલા એક મકાન પર ધસી પડી અને તે મકાનની અંદર જ્યારે એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા, જેમાં પિતા અને 21 વર્ષીય આશાસ્પદ પુત્રનું કાટમાળ નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે। હું આલી માતરિયા તળાવમાં રહું છું। અમારા ફળિયામાં આ 2:30 એક દુર્ઘટના બની છે। એક ઘરના 4 સભ્યો હતા, તેમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે। શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે। શું નામ છે શોપિંગનું? શોપિંગનું નામ વર્લ્ડ ટ્રેડ સેન્ટર 5 બત્તી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને લઈ બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। ઉંમર આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા અને જે આશીષભાઈ છે એમના મેં સગાઈ બી કરી। તો આગળ આપણે જણાવી દઈએ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક ભયાનક ઘટના સામે આવી છે અકસ્માતની। ત્યાં અકસ્માત એટલો ગંભીર અકસ્માત હતો કે જેની અંદર બસ ટ્રક અથડાતા બંને વાહનોની અંદર આગ ભડકી હતી અને આ સાથે જ રાજસ્થાનથી દોસા જિલ્લામાં દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે। ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 21 લોકો ઘાયલ છે અને ઘાયલોને તાત્કાલિક દૌસાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને બચાવ માટે ખસેડવામાં આવ્યા છે। સારવાર માટે તે લોકોને તત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। તો
તો આગળ વાત રાજકોટની. રાજકોટ રેન્જ આઈજીને એક મોટી સફળતા હાથ મળી છે. દારૂની હેરફેર કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સાથે જ રાજકોટ રેન્જ પોલીસને મોટી સફળતાના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં કાર્પેટના રોલની આડમાં સંતાડી ટ્રક મારફતે લઈ જવાતો લાખો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. રૂપિયા 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધાંગધ્રા નજીક કાર્પેટના રોલની આડમાં દારૂની હેરાફેરી કરનારાઓના પર્દાફાશ થયા છે. રાજકોટ રેન્જ ટીમને સફળ દરોડો ઇંગ્લિશ દારૂ અને બિયરના 9,792 નંગ ઝડપી અને દારૂના જથ્થાની કિંમત રૂપિયા 13.34 લાખ રૂપિયાની આસપાસ, કુલ મુદ્દામાલ 28.14 લાખ કબજે કરાયો છે. રાજકોટ રેન્જના પીએસઆઈ અને કંટાલિયાએ અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. હરિયાણા નંબરની ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવતા 2 કાર્પેટના રોલ સહિત મુદ્દામાલ જપ્ત કરી અને દારૂ મંગાવનાર અને ટ્રક માલિક સહિત અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. રાજકોટ રેન્જ પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી થવા પામી છે.